હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ ભાગ 5 સ્વાધ્યાયન પોથીમાં યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાનીનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની રીડ ઇન બ્રીફ। The story of Sanjeevani Vidya is about Kach, the son of Brihaspati, who was sent by the Devs to learn a secret mantra from Shukracharya, the guru of the Asurs. Kach served Shukracharya with dedication and gained his trust. Shukracharya's daughter Devyani fell in love with Kach, but he showed her only as a friend. The Asurs, afraid that Kach would learn the mantra, killed him several times, but Shukracharya revived him each time. Finally, they burned Kach's body and mixed his ashes into Shukracharya's divine drink. To save Kach and himself, Shukracharya taught Kach the Sanjeevani Vidya. Before Kach came out and revived his guru, when Kach completed his studies, Devyani wanted to marry him, but he refused, saying they were like brother and sister. Devyani became angry and cursed him, saying he would never be able to use the knowledge he had gained. Kach replied that he would teach it to others instead. He then returned to the Devs, who welcomed him with great respect. તો અહીં આપણને આ જે સ્ટોરી આપેલી છે, જે સંજીવની વિદ્યા માટે એ કચ્છ શીખવા આવે છે, બરાબર છે। કચ્છ એ બૃહસ્પતિ જે છે એમનો સન એટલે કે પુત્ર હોય છે, બરાબર છે। અને એમને દેવો દ્વારા એ શીખવા માટે અહીંયા મંત્ર શીખવા માટે શુક્રાચાર્ય પાસે મોકલવામાં આવે છે। શુક્રાચાર્ય એ અસુર જે કહીએ છીએ રાક્ષસો એમના ગુરુ છે। કચ્છ એ શુક્રાચાર્યની સેવા કરે છે, પોતાનું ડેડિકેશન આપે છે અને એમનો વિશ્વાસ મેળવે છે, વિશ્વાસ જીતે છે। અને શુક્રાચાર્યની પુત્રી હોય છે કે જે દેવ્યાની હોય છે એ એના પ્રેમમાં પડી જાય છે। ત્યારબાદ પરંતુ કચ્છ જે છે એ એને માત્ર એક મિત્રની તરીકે જુએ છે। આ અસુરો જે હતા રાક્ષસો એ શું હતા, કચ્છથી ડરતા હતા કે એ મંત્ર શીખી જશે, એટલા માટે એમણે ઘણીવાર એને મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરેક વખતે શુક્રાચાર્ય એને જીવંત કરી દેતા હતા, પુનર્જીવિત કરતા હતા। તો તે શું કરે છે, અંતે શું કરે છે, કચ્છની બોડીને ભસ્મ એટલે કે બર્ન કરે છે, એટલે કે રાખ કરી દે છે અને સળગાવીને ત્યારબાદ એની જે એશિસ છે, બરાબર છે, રાખ એ શું કરે છે, શુક્રાચાર્યને ડિવાઇન એટલે કે પવિત્ર જે ડ્રિંક હોય છે એમાં મિક્સ કરી દે છે। ત્યારબાદ કચ્છને બચાવવા માટે અને ખુદને પણ પોતાની જાતને પણ બચાવવા માટે શુક્રાચાર્ય કચ્છને એ સંજીવની વિદ્યા શીખવાડે છે। ત્યારબાદ એ શું કચ્છ પ્રગટ થાય છે અને ત્યાર પછી તે શુક્રાચાર્યને પુનર્જીવિત કરે છે। આમ જ્યારે કચ્છ બધી વસ્તુ એટલે કે એની સ્ટડીઝ એ બધી વિદ્યા શીખી જાય છે ત્યારે દેવ્યાની તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ કચ્છ ના પાડે છે કારણ કે તેઓ ભાઈ બહેન છે એવું તે જણાવે છે। દેવ્યાની ગુસ્સે થાય છે અને એને શ્રાપ આપે છે કે જ્યારે પણ એની જરૂર હશે ત્યારે એ વિદ્યાનો ઉપયોગ કરી શકશે નહીં। ત્યારે કચ્છ કહે છે કે એ બીજા લોકોને એની આ વિદ્યા શીખવાડશે અને એ પાછો દેવોને ત્યાં રિટર્ન એટલે કે પાછો જતો રહે છે અને એ લોકો એનું વેલકમ કરે છે। ગ્લોસરી એડવાન્ટેજ લાભ અમોંગસ્ટ ની વચ્ચે તે બધામાં, ડેમન રાક્ષસ, વીકનેસ દૃષ્ટતા, રિસ્ટોર પુનઃસ્થાપિત કરવું, સેક્રિફાઇશિયલ ફાયર યજ્ઞ, ડિવોશન ભક્તિ, હર્મિટેજ આશ્રમ, ડિસાઇપલ શિષ્ય, મિશન ધ્યેય, ગ્રેઝિંગ ચરવું, ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી મેધાવી, રિસ્પોન્ડ પ્રતિસાદ આપવો, વેન્ડર ભટકવું, ડિસ્પેર નિરાશા, સમન બોલાવવું, ટીયર અપાર્ટ ફાડી નાખવું, પેસ્ટ લુગદી, ડિવાઇન દેવી, પ્રપોઝલ પરિણય પ્રસ્તાવ, ગ્રીવ દુઃખી કરવું દુઃખ થવું, ડિસ્ટ્રેસ તકલીફ લેવી, ઇમોર્ટલ અમર સ્લે મારી નાખવું, રિવેન્જ બદલો લેવો, એશિસ રાખ, ઇનર ફિક્સ મુશ્કેલીમાં મુકાવું, બ્લેસિંગ્સ આશીર્વાદ, ડિપાર્ટ વિદાય લેવી, રિસ્પેક્ટ સન્માન, બિટ્રે દગા આપવો, પેશન લાગણી, ટેમ્પ્ટ લલચાવું, સીન પાપ, ટ્રસ્ટ વિશ્વાસ ભરોસો, પ્લીડ વિનંતી કરવી, કર્સ શાપ, ઓનર સન્માન, ગ્રીટ આવકારવું, માઇટી શક્તિશાળી, કેપેબલ સક્ષમ, મેજિક ફોર્મ્યુલા જાદુઈ મંત્ર। સેક્શન એ ફર્સ્ટ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન, એટલે કે અહીંયા જે આપણને ફકરા આપેલા છે એ વાંચવાના છે અને એની ઉપરથી આ ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે। તો ચાલો જોઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ એડવાન્ટેજ
did the Asurs have over the Devs? The answer is the Asurs had an advantage because they had Shukracharya, a great saint and teacher, on their side. He knew the mantra to bring dead people back to life. એટલે કે જે અસુર હતા એમની પાસે શું એડવાન્ટેજ હતો, લાભ હતો, કારણ કે શુક્રાચાર્ય હતા, બરાબર છે, મહાન ગુરુ, એ એમના મહાન સંત હતા અને એ ગુરુ બી છે, એ એમની સાઈડ હતા. અને ત્યારબાદ એ શું હતા, એ જાણતા હતા કે પુનર્જીવિત કરવાનો મંત્ર જાણતા હતા, એટલા માટે એ શું હતા, અસુર વધારે ને વધારે લાભો થતા હતા દેવો કરતાં. ડિસ્ક્રાઇબ ધ અસુર્સ એટલે કે એમનું વર્ણન કરવાનું છે અસુરોનું. ધ અસુર્સ વર ડેમન્સ, એ રાક્ષસ હતા. They were very powerful, capable and of all kinds of wickedness, and some of them were great ruler and mighty kings. એટલે કે અસુરો શું હતા, રાક્ષસો હતા, તે ખૂબ જ શક્તિશાળી હતા અને બધા ટાઈપને એટલે કે દૃષ્ટતા કરવા માટે શું હતા, સક્ષમ હતા અને તેમાંથી ઘણા કેવા હતા, શક્તિશાળી એવા રાજા હતા. ક્વેશ્ચન 3. Whom was given the task to go and learn Sanjeevani Vidya? Kutch was given the task to go and learn Sanjeevani Vidya. એટલે કે કોને આ ટાસ્ક આપવામાં આવ્યો હતો સંજીવની વિદ્યા શીખવા માટે જઈને? તો કે કચ્છને. ફોર્થ ક્વેશ્ચન. Why did the Devs ask Kutch to be friendly with Devyani? The Devs asked Kutch to be friendly with Devyani because it would help him in achieving his objective of learning the Sanjeevani Vidya. કારણ દેવોએ કચ્છને દેવ્યાની સાથે ફ્રેન્ડલી એટલે કે મિત્રતા કરવા માટે શા માટે જણાવ્યું? તો દેવોએ તેને એટલે કે કચ્છને દેવ્યાની સાથે મિત્રતા કરવા માટે જણાવ્યું, કારણ કે એ શું થશે, એને એના ગોલ જે સંજીવની વિદ્યા શીખવા માટેનો ગોલ હતો, બરાબર છે, એ શીખવા માટે મદદનીશ થઈ રહેશે. ક્વેશ્ચન 5. How did Kutch win Shukracharya's favor? Kutch won Shukracharya's favor by his mean devotion and good service. એટલે કે કચ્છ શુક્રાચાર્યનો જે ટ્રસ્ટ કહીએ છીએ, ભરોસો કેવી રીતે જીતી છે? તો કે એના ડેડિકેશન અને એનો ડિવોશન એટલે કે એની ભક્તિથી અને સારી સર્વિસ આપીને શું કરે છે, એમનો ફેવર જીતી લે છે. ક્વેશ્ચન 6. Devyani fell in love with Kutch. Why? Devyani fell in love with Kutch because he was young, handsome and very intelligent. દેવ્યાની કચ્છના પ્રેમમાં શા માટે પડે છે? કારણ કે કચ્છ શું હતો, યંગ એટલે જુવાન હતો, હેન્ડસમ હતો એટલે સારો દેખાવડો હતો અને ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિમાન હતો એટલે. ક્વેશ્ચન 7. Why did the Asur kill Kutch? એટલે કે અસુર કચ્છને કેમ મારી નાખે છે? The Asurs killed Kutch because they did not want him to complete his mission and were likely afraid that he could be revived by Shukracharya. એટલે કે જે અસુર છે એ કચ્છને શા માટે મારી નાખવા માંગતા હતા? કારણ કે એ મિશન પર આવેલો હતો એવું તે જાણતા હતા. અને અહીંયા કીધું છે કે અસુર કચ્છને કેમ શા માટે મારી દે છે? કારણ કે અસુરો જાણતા હતા કે એ મિશન માટે આવ્યો છે સંજીવની વિદ્યા શીખવાનો અને એનું મિશન પૂરું કરવા દેવા માંગતા નહોતા અને તેઓ શુક્રાચાર્યને પુનર્જીવિત કરી દે તેનાથી પણ થોડા ભયભીત હતા એટલે ડરતા હતા. ક્વેશ્ચન 8. How did the Asur try to make sure Kutch could not be revived? The Asurs cut Kutch's body into pieces and fed them to wolves and jackals so that Shukracharya could not revive him. એટલે કે અસુર શું કરે છે કે આવું શું કરે છે કે જેનાથી કચ્છ પુનર્જીવિત ન થઈ શકે? તો કે અસુર્સ એ કચ્છની બોડીને નાના નાના પીસ એટલે કે ટુકડાઓમાં કાપે છે અને વોવલ્સ અને જેકલ્સને ખવડાવી દે છે સો દેટ એ શુક્રાચાર્ય એમને રિવાઇવ એટલે કે પુનર્જીવિત ન કરી શકે. ક્વેશ્ચન 9. What was the Asur's final plan to get rid of Kutch? એટલે કે કચ્છથી છુટકારો મેળવવા માટે એમનો અંતિમ પ્લાન શું હતું? The Asurs killed Kutch, burnt his body, collected his ashes and mixed the ashes with the divine wine સોમરસા that શુક્રાચાર્ય ડ્રેન્ક. એટલે કે અસુર શું કરે છે, કચ્છને મારી નાખે છે, ત્યારબાદ એની બોડી એટલે શરીરને જલાવી દે છે અને એની ભસ્મ એટલે કે રાખ જે હોય છે એ કલેક્ટ કરે છે અને જે શુક્રાચાર્યની ડિવાઇન ડ્રિંક હતી સોમરસ એમાં મિક્સ કરી દે છે કે જે શુક્રાચાર્ય પી જાય છે. ક્વેશ્ચન 10. અસુર્સ વર ડિસઅપોઇન્ટેડ બીકોઝ એટલે કે ડિસઅપોઇન્ટ થયા હતા શા માટે? કારણ કે ધ અસુર્સ વર ડિસઅપોઇન્ટ because their earlier attempt to kill Kutch failed and Shukracharya brought him back to life every time. એ લોકો ડિસઅપોઇન્ટ હતા કારણ કે એટલે કે નિરાશ થઈ ગયા હતા કારણ કે એમણે જે છેલ્લી વાર કચ્છને મારવાનો પ્રયત્ન કર્યો હતો એ ફેલ થઈ ગયો હતો, બરાબર છે, અને ત્યારબાદ ઉપરથી શું થયું હતું કે શુક્રાચાર્ય એને ફરીથી પુનર્જીવિત કરી દેતા હતા દરેક વખતે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાઇટ અ શોર્ટ નોટ. તો અહીંયા શોર્ટ નોટ લખવાની છે જેની માટેના મુદ્દા પણ અહીંયા આપણને આપેલા છે. તો શોર્ટ નોટ પહેલી છે કચ્છ વિશે, તો ચાલો જોઈએ.
Kach was the son of Brihaspati, the guru of the gods. He was sent to Sukracharya, the guru of the Asurs, to learn the Sanjeevani Vidya, the secret knowledge to revive the dead so that the gods could defeat the Asurs. Kach won his guru's favor by serving Shukracharya and his daughter Devyani sincerely for many years with devotion and obedience. The Asurs became jealous and killed Kach several times in different cruel ways to prevent him from learning the Sanjeevani Vidya. Each time, Shukracharya revived Kach by using the Sanjeevani Vidya, often after being pursued by Devyani. At last, the Asurs killed Kach and mixed his ashes into Shukracharya's drink. Kach then revived Shukracharya from within his body by chanting the Sanjeevani Vidya and came out, thus saving his guru. Kach had a dispute with Devyani when he refused to marry her, saying she was like his sister because he had been reborn through her father. Question 2. Write whether the following sentences are true or false. First question. Kach impressed Shukracharya with his devotion and hard work. True. Each time Kach was killed, Devyani begged her father to bring him back. True. Kach used the magic mantra to trick Shukracharya. False. Devyani was heartbroken when Kach refused to marry her. True. Section B. Read the paragraph and answer the question. Again, a paragraph વાંચવાનો છે ને એના ઉપરથી ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો ચાલો જોઈએ. What is the special about the compound eye of the honeybees? The compound of eye of a honeybee has thousands of hexagonal facets, about 5,000 in workers and about 8,000 in drones. Question 17. How many colors can the honeybees identify? Honeybees can identify 3 colors: blue, yellow and white. Next question. To which color are the honeybees completely colorblind? Honeybees are completely colorblind to red. Every intelligent person would be amazed to see the structure of honeycomb. True or false? True. Find a word similar in meaning to recognize. Also, acknowledge. Second question. Study the data and answer the question. એટલે કે અહીંયા આપણને જે ડેટા આપેલો છે એ જોવાનો છે અને એના ઉપરથી ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો અહીંયા આપણને ડેટા આપેલો છે. હવે ક્વેશ્ચન્સના આન્સર જોઈએ. What is this data about? The data is about an APL1 ration card. Whose card is this? This card belongs to Chauhan Nishant Bhai Amtha Bhai. How many members are there in the family? There are 5 members in the family. What type of gas connection does the owner have? The owner have a domestic gas connection. Where does Nishant Bhai live? Nishant Bhai lives in Piparia, Taluka, Shihor, District, Bhavnagar. Question 3. Read the interview and answer the question. તો કંઈ આપણને ઇન્ટરવ્યૂ અગેન આપેલું છે અને એના ઉપરથી ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન. વિચ યુનિવર્સિટી ડઝ જેનિલ બિલોંગ ટુ? એટલે કે જેનિલ કઈ યુનિવર્સિટીથી બિલોંગ કરે છે, ક્યાંથી છે? જેનિલ બિલોંગ્સ ટુ CVM યુનિવર્સિટી આનંદ. ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યૂ ટેકન? એટલે કે કઈ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે? The interview is taken for the post of a teacher માટેની. What is the qualification of Janil? એમની qualification શું છે? Janil's qualification is MA, BA. Why does Janil want to become a teacher? Janil wants to become a teacher because it is a noble profession and he likes to work with innocent children. Section C. Match the language function with the sentences. એટલે કે આપણને અહીંયા સેન્ટેન્સ આપ્યા છે. બી પાર્ટમાંથી લેંગ્વેજ ફંક્શન એના અકોર્ડિંગ આપણે ચૂઝ કરવાના છે. તો ચાલો જોઈએ. First, the wedding took place yesterday. તો જવાબ છે D. Describing action. Second, may I sit here please? તો આન્સર છે A. Making a request. Third, Kanan will buy either a car or a bike. તો આન્સર છે B. Showing alternatives. Question 2. Choose and write the appropriate response to complete the conversation. એટલે કે કન્વર્ઝેશન પૂરી કરવા માટે નીચેનામાંથી ઓપ્શન્સમાંથી પ્રોપર ઓપ્શન ચૂઝ કરવાનો છે અને આ કન્વર્ઝેશન પૂરી કરવાની છે. તો ચાલો વધીએ આગળ. ફર્સ્ટ, Rushil says, what do you say? Megha says, અહીંયા આપણને બ્લેન્ક આપ્યું છે અને શું બતાવ્યું છે? એક્સપ્રેસિંગ સજેશન. તો જવાબમાં અહીંયા શું આપેલું છે? C. Let's go for a picnic tomorrow. આગળ. Second, Rajesh says,
What will we do today? Mahesh says blank, showing alternatives. So અહીંયા આપ્યું છે કે we will neither study nor play games એટલે કે D. આગળનો ક્વેશ્ચન, Mantra says I have top in the annual exam mom. Kalaben says blank, expressing niceties. તો જવાબમાં શું આવશે? B. That's great, congratulations. Question 3. Complete the sentences choosing the correct option, focusing the function in the bracket. એટલે કે બ્રેકેટમાં જે આપ્યું છે એના અકોર્ડિંગ પ્રોપર ફંક્શન ચૂઝ કરવાનું છે, પસંદ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો વધીએ આગળ. ફર્સ્ટ ક્વેશ્ચન, blank in the cup, asking about quantity. So option B, how much milk is there in the cup? Second question, blank, he is honest, describing contrast. So answer is B. Though he is poor, he is honest. Okay. Next question, Manthan will go blank, specifying time એટલે કે ટાઈમ બતાવે છે, home at 7 PM. આગળ question 4, complete the paragraph fill in the blanks with the appropriate words from the bracket. એટલે કે અહીંયા જે કૌંસમાં શબ્દો આપેલા છે એને એક એક કરીને વ્યવસ્થિત ગોઠવીને આપણે આખો આ ફકરો કમ્પ્લીટ કરવાનો છે અને મિનિંગફુલ બનાવવાનો છે. તો ચાલો જોઈએ. અહીંયા ફ્લોક, સોર અને માઇગ્રેટરી એ વર્ડ આપેલા છે. તો ચાલો જોઈએ. કૃપા wanted to soar like a bird in the sky. She often watched flock of birds in the sky. She knew May migratory birds that visited her city in winters. Question 5. Find and write the word having nearest meaning. એટલે કે નજીકનો મિનિંગ ધરાવતા વર્ડ લખવાના છે. તો શિવર માટે ટ્રેમ્બલ, બૂસ્ટ માટે શો ઓફ, ઓબ્સ્ટેકલ માટે ડિફિકલ્ટી. Section D. First, read the dialogue and complete the indirect narration given below, choosing the correct option from the bracket. એટલે કે ફરી અહીંયા કૌંસમાંથી આપણે શબ્દો મૂકવાના છે અને શું કરવાનું છે? ઇનડાયરેક્ટ જે ફકરો બને છે એ કમ્પ્લીટ કરવાનો છે. પહેલાં ઉપર ડાયલોગ વાંચી લઈએ. રાજેશ સેઝ હાઉ ડુ યુ ક્રિએટ ન્યૂ ગેમ્સ ઓન યોર કમ્પ્યુટર? મેહુલ સેઝ ઇટ્સ ઇઝી, યુ કેન ઓલ્સો ક્રિએટ ગેમ્સ. રાજેશ સેઝ પ્લીઝ ટીચ મી. તો અહીંયા આવશે ફર્સ્ટ રાજેશ, રિક્વેસ્ટ, ટોલ્ડ અને આસ્કમાં મેહુલને શું આવશે? રાજેશ asked Mehul how he created new games on his computer. Mehul replied that it was easy and added that he could also create games. Rajesh requested Mehul to teach him. Question 2. Join the sentences using appropriate conjunction from the bracket. એટલે કે બ્રેકેટમાં જે કન્જક્શન આપ્યા છે એમાંથી વ્યવસ્થિત જે જરૂરી હોય એ પ્રમાણેનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી પ્રોપર લખવાનું છે. તો ચાલો જોઈએ. કિંજલ did not hear her phone ring. She was busy watching TV. So sentence બને છે કિંજલ was busy watching TV. So she did not hear her phone ring. Second question, open the window, we can get fresh air. Open the window so that we can get fresh air. You will secure first class, you are working very hard. You will secure first class because you are working very hard. Do as direct. Mr. Sharma is my teacher. He teaches me English. He does all his work by himself. These notebooks are his. તો અહીંયા બિગિન લાઈક ધીસમાં છે મિસિસ શર્મા. તો અહીંયા શું થયું છે? જેન્ડર જે છે એક્સચેન્જ કર્યું છે. મિસિસ શર્મા ઇઝ માય ટીચર. મિસિસ શર્મા ઇઝ માય ટીચર. શી ટીચ્સ મી ઇંગ્લિશ. શી ડઝ ઓલ હર વર્ક બાય હર સેલ્ફ. ધીસ નોટબુક્સ આર હર્સ. Question 3. Rewrite the paragraph filling in the blanks with appropriate words in the brackets. એટલે કે ફરીથી બ્રેકેટમાંથી વ્યવસ્થિત યોગ્ય શબ્દો લેવાના છે અને આ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો ચાલો જોઈએ. Swarup has been living in our area for many years, yet no one knows him because he does not like to meet people. Do as direct. First, Krutarth gave me a coin. He has found it from the rags. I had not seen such a coin in my life. I will give it to my mother.
તો સ્ટાર્ટ લાઈક ધીસ છે, અ કોઈન હેઝ બીન. બરાબર છે, તો આ શું થાય છે, પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું છે. તો ચાલો જોઈએ. અ કોઈન હેઝ બીન ગિવન ટુ મી બાય કૃતાર્થ. It was been found from the wrecks by him. Such a coin had not been seen by me in my life. It will be given to my mother by me. Second, the servant was arranging a vase on the table. He put a flower in it. While doing so, he broke a glass. What will he do now? Start like this. The servant were arranging vases on the tables. They put flowers in them. While doing so, they broke glasses. What will they do now? Question 5. Select the question to get the underlined words or a phrase as the answer. એટલે કે જે અંડરલાઇન કરેલું છે એ શબ્દમાં એ તમને ક્વેશ્ચનના રૂપે મળે એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનો છે ઓપ્શન. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, ધ કુકુ કેન ક્રિએટ અ વેરાયટી ઓફ સાઉન્ડ. તો છે આન્સર ઇઝ બી. ધ આન્સર ઇઝ બી. Who can create a variety of sounds? Second, Jignesh goes to school by bus. The answer is A. How does Jignesh go to school? Third, the passengers have been waiting for 1 hour. So the answer is first, એટલે કે A. How long have the passengers been waiting? Section E. Write a paragraph in about 125 words with the help of given points. So આપણે નિબંધ લખવાનો છે. સો ટોપિક ઇઝ માય એમ્બિશન અને એની માટેના જે મુદ્દા કહીએ છીએ આપણને અહીંયા આપેલા છે. તો ચાલો જોઈએ. Ambition is very important in life. It gives us direction and helps us to move forward. Without ambition, we do not know what we want to become. Ambition motivates us to work hard and achieve success. My ambition is to be a teacher. I like teaching because it helps people learn new things and grow in life. A teacher plays an important role in shaping the future of students. My inspiration is my English teacher. He teaches in a very simple way and always helps students with patience and care. He encourages everyone to do their best. To fulfill my ambition, I will study regularly and sincerely. I will complete my education and gain good knowledge. I will also develop good habits like discipline, honesty, and kindness. I want to become a good teacher who understands students and help them achieving their goals. I wish to serve society by spreading knowledge and values through teaching. Now, write a report in about 60 words on your visit to the museum. એટલે કે મ્યુઝિયમની મુલાકાત પર એક રિપોર્ટ લખવાનો છે કે કેટલા 60 વર્ડ્સનો હોવો જોઈએ. એની માટેના અહીંયા મુદ્દા આપણને આપેલા છે. તો ચાલો રિપોર્ટ જોઈએ. રિપોર્ટ, visit to a museum. Last Sunday, I visited a museum with my classmates and teachers. It was very interesting and educational visit. The museum showed the progress of mankind from ancient time to the modern age. One section displayed weapons from the Stone Age to the latest guns. We show stone tools, swords, bows, and modern arms. Another section showed the art of writing. They were writing on leaves, baked clay, parchment, silk, and finally books. It helped us to understand how writing developed over time. We also show many painting styles from different periods. Some paintings were very old and showed village life, kings, and nature. The colors and design were beautiful. Our guide explained everything in very simple words. This visit increased our knowledge and made history interesting. I enjoyed the visit very much and learned many new things. Next question. Describe the picture in about 10 sentences. એટલે કે અહીંયા જે પિક્ચર આપેલું છે એ જોવાનું છે, એને વિશે આપણે શું કરવાનું છે, ઓબ્ઝર્વ કરીને 10 વાક્યો લખવાના છે. તો ચાલો જોઈએ. This picture shows an old village scene. Many people are sitting around a fire. They are talking and listening to each other. Small huts made of mud and grass are seen in the background. Big trees are around the huts. Birds are flying in the sky. People are wearing simple clothes. Some people are cooking food. Others are praying or teaching. The fire gives light and warmth. The people look calm and happy. The picture shows simple life
એન્ડ લિવિંગ ક્લોઝ ટુ નેચર. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.